નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ આજે પીટી જાડેજાએ રાજકોટની અંદર ઘોષણા કરી દીધી છે ઓપરેશન રૂપાલા પાર્ટ 2 ની, ભારતીય જનતા પાર્ટીના વિરોધની. હવે આ વિરોધની ખરેખર વોટમાં કેટલી અસર થશે, કારણ કે સમજવું એ પણ જરૂરી છે કે સૌરાષ્ટ્રની જે 7 થી 8 સીટો ઉપર આની જે અસર થઈ રહી છે ક્ષત્રિય વોટ બેંકની, જો અન્ય જાતિ અને સમુદાયના જે લોકો છે એ લોકો બધા ભેગા થઈ જાય તો શું ક્ષત્રિયની ઇમ્પેક્ટ જે છે તે ઓછી થઈ શકે? ભારતીય જનતા પાર્ટીને આમાં ફાયદો થશે કે નુકસાન? આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ભાર્ગવ પરીક્ષા જોડાઈ ગયા છે. ભાર્ગવભાઈ, આપનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. ભાર્ગવભાઈ, શું લાગે છે, બીજેપીને ફાયદો થશે કે નુકસાન? જો કુલ 6 સીટ એવી છે કે જેની ઉપર ક્ષત્રિય મતદારો 22 થી 28% નો પ્રભાવ ધરાવે છે. જેની અંદર કચ્છની એક સીટ છે, એ સિવાય રાજકોટ છે, રાજકોટ ઉપરાંત ભાવનગર, સુરેન્દ્રનગર, આ તરફ મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા, આ 6 સીટ ઉપર એની અસર જોવા મળી શકે છે. જે લીડનો જે રેશિયો છે એ 110% ઘટશે, એમાં કોઈ સવાલ નથી. પણ અહીં આગળ બહુ જ એક અગત્યની વસ્તુ માર્ક કરવા જેવી એ છે કે છેલ્લા 3 ઇલેક્શનને આપણે જોઈએ તો 2017નું વિધાનસભા ઇલેક્શન, 2019નું લોકસભા ઇલેક્શન અને 2022નું વિધાનસભા ઇલેક્શન. 2017ની અંદર કોંગ્રેસ એટલે ભાજપ વિરોધી વોટની સંખ્યા હતી 41.7%. હવે એ 41.7% હતી અને 99 સીટ આવી હતી. એ પછી કોંગ્રેસના કેટલાક નેતાઓને લેવામાં આવ્યા. 22નું પરિણામ જે છે એ 22ના પરિણામમાં આપણે એમ કહીએ છીએ કે બધા રેકોર્ડ બ્રેક કરી નાખ્યા, બધા રેકોર્ડ તૂટી ગયા અને બધા રેકોર્ડ તૂટ્યા પછી 156 આવ્યા. પણ એન્ટી બીજેપી વોટનો તમે સરવાળો ત્યાં આગળ આપણે કરતા નથી. એન્ટી બીજેપી વોટ હજી ને એના સસ્ટેન થયા છે. 27.6% તમારા કોંગ્રેસના વોટ છે, 12.5% એ જે એન્ટી બીજેપી વોટ જ ગણાય, 12.5% આપના છે અને 0.9% એટલે લગભગ 1%ની આસપાસ ઓવેસીના વોટ મળ્યા છે. એટલે 41%થી 41.3%ની આસપાસ થયું છે. એટલે 18,000 બૂથમાં બીજેપી પાછળ છે અને 18,000 બૂથની અંદરથી પાછળ એ મોસ્ટલી છે રૂરલ એરિયાની અંદર છે. હવે ક્ષત્રિય વાળો જે મામલો છે એ ક્ષત્રિય વાળો મામલો છે. પટેલ વર્સિસ ક્ષત્રિય જો એક વખત થઈ જાય તો પટેલ વર્સિસ ક્ષત્રિય થાય તો જે એન્ટી બીજેપી વોટ છે એ સીધા જ પટેલના જે વોટ છે, જે અત્યાર સુધી બીજેપીના લોયલ રહ્યા છે, એ પટેલના વોટ સીધા આ તરફ કન્વર્ટ થઈ જાય. આ આખું ગણિત આની અંદર દેખાઈ રહ્યું છે. પણ 6 સીટ ઉપર રૂપાલાનો વિવાદ સીધો અસર કરશે, બીજેપીની લીડમાં મોટો ધરખમ ઘટાડો અપાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે કહી રહ્યા છો કે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો આપણે ઇતિહાસ જોવા જઈએ તો ગુજરાતનો ઇતિહાસ શું કહી રહ્યું છે? જાતીય સમીકરણની અંદર ગુજરાતનો ઇતિહાસ, કારણ કે આપણી પાસે જેને કહી શકાય કે ખામ થિયરી પણ છે ને કોકમ થિયરી પણ છે, આ શું કહી રહી છે? બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પણ મજાની વાત એ છે કે ગોપી, તમને હું કહીશ કે ગુજરાતની અંદર જાતિવાદનું રાજકારણ 80s શરૂ થયું, પણ લાવનાર કોઈ રાજકારણી નહોતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌથી પહેલા ગુજરાતની અંદર જાતિવાદનું રાજકારણ લાવવા વાળો હાજી મસ્તાન નામનો ડોન હતો. વાત છે 1974ની અંદર નવનિર્માણ આંદોલન જે થયું અને એ પછી આખું આંદોલન ફેરવાયું. એ વખતે પહેલી વખત હાજી મસ્તાન જેલમાં ગયો. જેલમાં ગયા પછી એને જોયું રાજકારણની તાકાત શું છે. એણે સૌથી પહેલું એ વખતે, એ પછીની જે ઇલેક્શન ગુજરાતની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના હતા, એ વખતે સૌથી પહેલો ગુજરાતમાં એણે પ્રયોગ કર્યો હતો. દલિત મુસ્લિમ ભાઈ કરીને એણે એક પાર્ટી બનાવી હતી અને એ પાર્ટી બનાવ્યા પછી એના ઉપરથી એણે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ત્યારે કોંગ્રેસના સંખ્યાબંધ વોટ તૂટ્યા હતા. ત્યારે કોંગ્રેસની તૂટી બોલતી હતી એ જમાનામાં. એ પછી ખામ થિયરીનો જન્મ થયો. માધવસિંહ સોલંકીની 81ની જે ખામ થિયરી છે, એ ખામ થિયરીનો જન્મ એમાંથી થયો. એ ખામ થિયરીમાં, એટલે આમ તો બંધારણીય થિયરીના સંદર્ભમાં હું શબ્દનો પ્રયોગ કરીશ, પણ બંધારણીય રીતે હરિજન શબ્દને દલિત તરીકે વપરાય છે, પણ થિયરીના સંદર્ભમાં આપણે કરીશું. એટલે દર્શક મિત્રોની માફી સાથે થિયરી સમજાવવા માટે હું કહીશ કે ખામ થિયરી જે થઈ એમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ, એ ખામ થિયરી બધાને વિધિત છે. જેના પછી 149 સીટ્સ આવી. એમાં કેટલાકનું એવું કેવું છે કે ઇન્દિરા ગાંધીનો એસેસિનેશનનો પણ એક સોફ્ટ કોર્નર કોંગ્રેસને મળ્યો હતો. અપાર્ટ ફ્રોમ ધેટ,
એની સામે એ વખતે કોળીઓને તડકે મુકાયા હતા, પટેલને તડકે મુકાયા હતા. ત્યારે ચીમનભાઈ પટેલ જનતા દળના હતા અને ચીમનભાઈનો ચહેરો બહુ ખરાબ ચિતરાઈ ગયો હતો ત્યાં સુધી ગુજરાતની અંદર. એટલે તમને આ ગેઝેટના અને ગુજરાતના રેકોર્ડ ઉપર છે કે 1974 પછી જન્મેલા એક બાળકનું નામ ગુજરાતની અંદર ચીમન નથી. આ રેકોર્ડ છે. એટલી હદ સુધી એમનો ચહેરો ખોડાઈ ગયો હતો. એટલે એ બહુ દૂરંદેશી હતા ચીમનભાઈ પટેલ. અને ચીમનભાઈ પટેલે એ વખતે જોયું કે કણબીને બાજુમાં મૂકેલા છે, પટેલને બાજુમાં મૂકેલા છે અને મુસ્લિમની અંદર લઈ શકાય એમ છે. એટલે કોકમ થિયરીને લઈને આવ્યા, કોળી, કણબી, મુસ્લિમ. આ કોકમ થિયરીની સામે એ વખતે બીજેપીનો ધીમે ધીમે ઉદય થઈ રહ્યો હતો. બીજેપીએ ફાક થિયરી એ વખતે લીધી, પટેલ, હરિજન, આદિવાસી અને ક્ષત્રિય. પટેલની અંદર કેશુભાઈ હતા, દલિત નેતા તરીકે ફકીર વાઘેલા હતા, સૂર્યકાંત આચાર્ય આદિવાસી નેતા તરીકે અને ક્ષત્રિય નેતા તરીકે શંકરસિંહ વાઘેલા હતા એ વખતે. આ એક આખી થિયરી એમને બનાવી. એટલે કોકમ અને પાક આ બે થિયરીને ભેગી કરી જેણે કોંગ્રેસની ખામ થિયરીને તોડી નાખી 89 અને 90 બંને ઇલેક્શનની અંદર. ત્યાર પછી 95 ના ઇલેક્શનની અંદર પાક થિયરી કોંગ્રેસની બીજેપીની ચાલી. બીજેપી ફરીથી બેઠું સત્તા પર. બધા જાણે છે મજૂરિયા ખજૂરિયા થયા, વર્ટિકલ સ્પ્લિટ થઈ. એ વખતે શંકરસિંહ પણ પોતાની રીતે, કારણ કે એમને તો બહુ જ સરસ રીતે આખી વ્યૂહરચના ગોઠવેલી હતી, એટલે એ વખતે 13 તાસડીનું રાજકારણ લઈને આવ્યા. 13 તાસડી એટલે ઓબીસી ને લેવાની આખી વાત છે. ઓબીસી જે છે એ 13 તાસડીના રાજકારણમાં, એટલે રાતનું ભોજન જે લોકો તાસડીમાં લે છે એવી, એટલે જેમાં ભરવાડ, આહિર, રબારી, પ્રજાપતિ સહિતની અન્ય જ્ઞાતિ, સથવારા, આ બધી જ્ઞાતિઓ છે એ 13 તાસડી નું રાજકારણ જોયું. તો 1998 નું જે ઇલેક્શન થયું એમાં રાજપાનો વોટ શેર, જેમ અત્યારે આપનો વોટ શેર બધા ચર્ચા કરે છે કે 12.5% છે, એમ રાજપાનો વોટ શેર બહુ જ ઊંચો ગયો હતો. અને કોંગ્રેસનો વોટ શેર સરવાળો જો કરવામાં આવે ને કોંગ્રેસ અને રાજપાના વોટ શેરનો, તો બીજેપીનો એના કરતા ઓછો થાય છે 98 ની અંદર. આમ છતાંય વોટનું સ્પ્લિટ થયું અને ત્યાં આગળ જીત્યા. એટલે આ થિયરી, ત્યાંથી આ બધી થિયરીનો ઉદ્ભવ સ્થાન અર્લી 80s થી થયું છે. અને એને સમય જતા જતા ધીમે ધીમે આગળ ગયું. કારણ કે કોળીની જે કોળી મતદારોની વાત કરી તો એ સુરેન્દ્રનગરથી છેક દક્ષિણ ગુજરાત સુધી કોળી મતદારો પ્રભાવી છે. આ જ રીતે ક્ષત્રિય મતદારો તો કચ્છથી લઈને સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા બધે. અલબત્ત દરબારોની અંદર એલાઇડ જે દરબાર છે કે જે લોકો જેને રોયલ બ્લડ કહેવામાં આવે છે એ 4% જ છે. આમ 9.5% થાય છે. પણ એ કહે છે જાગીરદારો, જેમ કે બનાસકાંઠાની અંદર પાલવી ઠાકોર એક ક્ષત્રિયમાં ગણાય છે. ક્ષત્રિય મહેસાણાની અંદર પાલવી ઠાકોર ક્ષત્રિયમાં ગણાય છે. આ રીતે આણંદની સીટ ઉપરના જે ક્ષત્રિયો છે એ નિર્ણાયક ક્ષત્રિયો છે, પણ એ આવે છે ઓબીસીમાં. તો આ બધા ક્ષત્રિયોનું જો સંકલન કરવામાં આવે તો ક્ષત્રિયોના વોટ 9.5% આસપાસ થાય છે. એની સામે પટેલોના વોટ છે એ લગભગ 17.5%, એટલે 18% આસપાસ પટેલોના વોટ થાય છે. હવે આ જ ગણિતને તમે મૂકી જુઓ, એક તરફ 9% વોટ અને બીજી તરફ 18% વોટ, તો સરવાળો કોન્સોલિડેટેડ પટેલ વર્સિસ ક્ષત્રિય થાય તો એક તરફી વોટિંગ કઈ તરફ થવાનું છે એ પણ રૂરલ એરિયાની અંદર આપણે સમજી શકીએ છીએ. કારણ કે વોટિંગના જે પર્સન્ટેજ છે એ ઘટ્યા નથી. રૂરલની અંદર એની એ જ રીતે એન્ટી બીજેપી વેવ રહ્યો છે. અર્બનની અંદર વોટ્સ બીજેપીના વધ્યા છે. સેમી અર્બનમાં થોડોક વધારો થયો છે, બહુ મોટો વધારો નથી થયો, થોડો વધારો થયો. અને પણ રૂરલની અંદર બીજેપીના વોટ્સની કે વિકાસની કોઈ અસર દેખાઈ નથી. એટલે એના કારણે જ 156 સીટ લીધા પછી પણ બીજેપીએ કોંગ્રેસના લોકોને પોતાનામાં લેવાના શરૂ કર્યા છે. કારણ કે એ જે 18,000 બૂથ છે એ 18,000 બૂથની અંદર જે માઇનસ છે બીજેપી, એ 18,000 બૂથને સરપ્લસ કરી શકે. ભાર્ગવભાઈ, આપણે તમે જે રીતે કીધા કે 18,000 બૂથને સરપ્લસ કરી શકે, પણ જો આમાં જ વાત કરવામાં આવે કે જે ક્ષત્રિય વોટ છે એ બધા જ ક્ષત્રિય વોટ એક થઈ જાય અને સામે પાટીદાર પણ થોડો, કારણ કે પાટીદાર આંદોલન પણ થયું હતું એટલે પાટીદાર પણ એ જ રાહ જોઈને બેઠો છે. ક્યાંક લાગે છે કે પાટીદાર પણ હવે એક મોકો ગોતીને બદલો લઈ લેશે પોતાનો. જો પાટીદાર આંદોલનની 17 પછી પાટીદાર આંદોલનને તમે 19ના ઇલેક્શન સુધીમાં જુઓ તો 17ની અંદરનો જે ઝટકો હતો ને એ પછી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પૂરું કોન્સન્ટ્રેશન ગુજરાત ઉપર વધારે કર્યું. એ પછીના સમયગાળાની અંદર તમે જુઓ તો જેમ ઉમિયાધામ છે કે ખોડલધામ છે કે કાગવડ છે કે આ બધી જ જગ્યાએના 2 ફાંટામાં 2 ભાગમાં વિભાજિત થયા.
અર્બન એરિયાઝની અંદર અમદાવાદની અંદર CK પટેલ, નરહરી અમીને એક અલગ સ્થાપના કરી, જેમાં કડવા લેવા બંને આવી જાય છે. હવે કડવા લેવાનું જે ડિવિઝન છે, એ કડવા લેવાનું ડિવિઝન અત્યારે આ આંદોલન પછી એમ લાગ્યું કે ભાઈ હવે કઈ ફાયદો થવાનો નથી, એટલે એ સમાપ્ત થઈ ગયું. ગુજરાતની અંદર પટેલ આંદોલન એ એવું આંદોલન હતું કે 1986 પછી પહેલું મોટું આંદોલન એ થયું હતું. એ સિવાય વચ્ચે નાના મોટા આંદોલનો થયા, પણ આટલા મોટા વ્યાપમાં પૂરા ગુજરાતના વ્યાપમાં ક્યારેય થયા નતા. એટલે એ પટેલ આંદોલનની અસર હતી, પણ પટેલ આંદોલનની અસર પછી કઈ મોટો ફાયદો ન થતા 19ના ઇલેક્શનની અંદર પટેલ બીજેપીની તરફે રહ્યા. 2022ની અંદર પટેલો ફરીથી એક વખત એમની તરફેણમાં આવ્યા છે. અને હવે જયારે રૂરલની અંદર ક્ષત્રિય વર્સિસ પટેલ વર્ષો જૂની ટ્રેડિશનલી વોર છે, તો પટેલ વોટમાં ડિવિઝન બહુ મોટા પાયે દેખાતું નથી. ઉલટાનું પટેલો વધારે સંગઠિત થશે પટેલ વર્સિસ ક્ષત્રિયની લડાઈમાં. અચ્છા, પટેલ વર્સિસ ક્ષત્રિયમાં પટેલ વધારે સંગઠિત થાય તો રાજકોટની સીટની વાત કરું, રૂપાલા અને પરેશ ધાનાની, આ બંનેમાં ફાયદો કોને થાય? બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત તમે કરી. અહીંયા આગળ કડવા લેવાની આખી લડાઈ છે. 2,58,000ની આસપાસ પટેલ વોટ છે ત્યાં આગળ રાજકોટ લોકસભાની અંદર. એમાંથી 1,50,000ની આસપાસ કડવા પટેલ છે. અને કડવા પટેલ આ તરફ પુરુષોત્તમ રૂપાલા કડવા છે. હવે સૌરાષ્ટ્રનું પટેલનું ઇક્વેશન જે ગોઠવવાનું હતું, એ સૌરાષ્ટ્રમાં પટેલનું ઇક્વેશન ગોઠવવા માટે 2 કેન્દ્રીય મંત્રીઓને ત્યાં ઉતાર્યા, રાજ્યસભાની ટિકિટ કાપીને એમની. મનસુખ માંડવિયા જે લેવા છે, અને રૂપાલા એ કડવા છે. KP ને LP નું બંનેનું કોમ્બિનેશન કરીને ત્યાં આગળની મશીનરીને ગિયર અપ કરવાની વાત હતી. એટલે તમે પાવર જ્યાં આગળ થ્રો કરો, એટલે તમે ઓટોમેટિકલી પાવર થ્રો કરો ત્યાં ઓટોમેટિકલી મશીનરી ગિયર અપ થાય. હવે આ આખું ગણિત ત્યાં આગળ હતું. હવે રૂપાલાના આ નિવેદન પછી આ ગણિતની અંદર બહુ મોટો ફરક પડી રહ્યો છે. કારણ કે હવે જયારે ધાનાણી અહીંયા આગળ આવશે, ત્યારે આવી ગયા છે, ત્યારે ધાનાણી આવી ગયા પછી ધાનાણી એ વોટ કાપશે રૂપાલાના. કારણ કે તમે એક બીજું ગણિત તમને કહું કે અમરેલી અને રાજકોટ વચ્ચેનો જે સંબંધ છે ને, અમરેલીમાં એક જમાનો એવો હતો 90s ના ટાઈમમાં કે ત્યાં આગળ પાણીની બહુ તકલીફ હતી. ત્યાંથી લોકો માઇગ્રેટ થઈને રાજકોટમાં મોટી સંખ્યામાં આવે. અમરેલીથી માઇગ્રેટ થઈને લોકો મોટી સંખ્યાની અંદર અમદાવાદ ને સુરતમાં પણ ગયા છે. તો પણ સૌથી વધુ માઇગ્રેશન એમનું રાજકોટમાં છે. તો એ માઇગ્રેશનને ધ્યાનમાં રાખીને રૂપાલાને રાજકોટની ટિકિટ આપવામાં આવી છે. એ માઇગ્રેશનને ધ્યાનમાં રાખીને તમે ધાનાણીને ત્યાં મૂકી રહ્યા છો. બીજું, ગઈકાલની સંકલન સમિતિની અંદર બધા એમ કીધું કે ભાઈ સક્ષમ સામેનો કોઈ ઉમેદવાર હોય ક્ષત્રિય સંકલન સમિતિએ કે ભાઈ સક્ષમ ઉમેદવાર હોય એને વોટ આપવો. બીજેપીએ જયારે આ નથી લીધું ત્યારે. તો હવે તમે પોતે જ વિચારો કે પટેલ વર્સિસ ક્ષત્રિય થવામાં કેટલી વાર લાગશે. એટલે પટેલ વર્સિસ ક્ષત્રિય થાય જયારે, તો મોટી વોટ બેંક પટેલોની છે ગુજરાતમાં. એનો મોટો ફાયદો એમને બીજેપીને એ ફાયદો લેવાનું આખું ગણિત હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. હજી તો ઘણા બધા દિવસો છે. આજે તો ફોર્મની ચકાસણી શરૂ થઈ છે. હજી ઘણા બધા દિવસ છે. એની અંદર કેટલા સાબરમતીમાં કેટલા પાણી વહી જાય છે એ કહેવાનું બાકી છે. પણ હજી ચોખ્ઠા કેવી રીતે ગોઠવાઈ રહ્યા છે એ જોવાના રહેશે. કારણ કે અપક્ષ પણ કેટલા છે. તમે જુઓ કે વોટ કાટવું તરીકે અપક્ષોનો ઉપયોગ બહુ સરળ રીતે થાય છે. ઘણી બેઠકો એવી છે કે જ્યાં આગળ લીડની સંખ્યા વધારવા માટે અપક્ષમાં મુસ્લિમ ઉમેદવારોને વધારે મૂકવામાં આવે છે. કેટલીક જગ્યાએ અપક્ષ, એટલે અપક્ષનું ગણિત તમને બહુ સરળ રીતે હું તમને કહું કે અપક્ષ માની લો કે 5,000 વોટ જ લઈને આવે છે કે 10,000 વોટ લઈને આવે છે. લોકસભાના મોટા પરિપ્રેક્ષની અંદર 10,000 વોટ આપણે ગણીને ચાલીએ. આવા 5 અપક્ષ ઉભા રહે એટલે 10 × 5 50,000 વોટ થાય. એટલે 50,000નો ખાડો સામેની પાર્ટીને પડ્યો અને બીજા 50,000 મેળવવાના. 1 લાખનો ખાડો થયો. આ 1 લાખનો ખાડો પૂરવાનો રહે. તમને સાદું ઉદાહરણ આપું. 2019ની ચૂંટણીમાં ભરૂચ સીટનો, ભરૂચ સીટની અંદર છોટુ વસાવા જયારે ઉભા રહ્યા તો 1,11,000 વોટ લઈને ગયા. છોટુ વસાવા હારી ગયા. પણ ખાડો ક્યાં પડ્યો, કોને પડ્યો? તો કોંગ્રેસને પડ્યો. એન્ટી બીજેપી વોટ હતા. એન્ટી બીજેપી વોટ હતા. એ એન્ટી બીજેપી વોટ એટલે કોંગ્રેસના જે વોટ હતા એ કોંગ્રેસના વોટ છોટુ વસાવા લઈ ગયા. એટલે 1,11,000 કોંગ્રેસે ગુમાયા. બીજા 1,11,000 મેળવવા પડે. આસાનીથી મનસુખ વસાવા નીકળી ગયા. તો આ જે ગણિત છે, આ ગણિતના ચોખ્ઠા હજી કેટલી ઉમેદવારી બાકી છે, કેટલા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાય છે,
એના ઉપર આખા ચોકઠા કેવી રીતે ગોઠવાયા છે જ્ઞાતિવાર એ સમજી શકાય. અત્યારે કારણ કે જો એક બહુ જ મોટી વસ્તુ એ છે આની અંદર નોંધપાત્ર, હું બહુ જ સાચવીને આ મુદ્દો કહી રહ્યો છું કે ક્ષત્રિયો એમ કહું છું કે અમે એક એક સીટ ઉપર 100 ઉમેદવાર ઉભા રાખીશું. હવે આ જાહેરાત પછી 19 તારીખમાં એવું બન્યું નથી. એમની ગણતરી એવી હતી કે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય એટલે જેનાથી ડિવિઝન શું છે એનો ખબર પડે, પણ એ રણનીતિમાં એમને એક સીએમ હાઉસની મિટિંગ પછી આ રણનીતિની અંદર મોટો ફરક પડ્યો છે. તો મેં જેમ પહેલા કહ્યું કે ઘણા બધા ચોકઠા ગોઠવવાના બાકી છે. હવે એ 22 તારીખ સુધીમાં ચોકઠા કેટલા ગોઠવાય છે એના ઉપર મોટો આધાર છે, અને કેટલા અપક્ષોના ફોર્મ રહે છે, કેટલા પાછા ખેંચાય છે, આ બધી જ ગણતરીઓ પછી એક ચિત્ર સ્પષ્ટ થોડા દિવસની અંદર થઈ જશે. અચ્છા, કારણ કે અપક્ષ પણ આની અંદર બાજી જે છે તે બગાડી શકે, એટલે પણ તમને અહીંયા શું લાગે છે કે રૂપાલા જો ક્ષત્રિય અત્યારે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર બાયકોટ બીજેપી ચલાવી રહી છે, અને તેવામાં કડવા અને લેવા આ બંનેમાં કોનું પલડું અત્યારે તમને ભારી લાગી રહ્યું છે જો આપણે જાતીય સમીકરણના આંકડા જોઈએ તો? જો ક્ષત્રિય વર્સિસ જયારે પટેલની લડાઈ આવે ત્યારે પટેલની કડવા લેવા વાળી વાત ત્યાં આગળ ભૂલાઈ જાય છે. ક્ષત્રિય વર્સિસ પટેલની અંદર ભૂતકાળ પણ આ જ કહે છે કે ક્ષત્રિય વર્સિસ પટેલ જેટલી વખત થયું છે જે ભૂતકાળની અંદર, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 88 ની અંદર જાહેરની અંદર આવી જ લડાઈની અંદર જાહેરની અંદર ગુજરાતના એક મંત્રીને ગોળી મારીને 15મી ઓગસ્ટે ઉડાડી દેવામાં આવ્યા હતા, ક્ષત્રિય વર્સિસ પટેલની. એટલે એ સૌરાષ્ટ્રની લડાઈ છે, અને સૌરાષ્ટ્રની અંદર આ લડાઈ વર્ષોથી ચાલતી આવે છે, અને એ ટ્રેડિશનલી રૂરલ એરિયાની અંદર ક્ષત્રિય વર્સિસ પટેલ તો પહેલેથી વર્ષોથી ચાલે છે. આજની તારીખમાં પણ આટલો 21મી સદીમાં આપણે આવ્યા પછી પણ રૂરલ એરિયામાં એ જ પરિસ્થિતિ છે. અલબત્ત અર્બન એરિયા અને સેમી અર્બન એરિયાની અંદર ઘણો બધો ફરક પડ્યો છે, પણ રૂરલ એરિયાની અંદર ક્ષત્રિય વર્સિસ પટેલ તો પહેલેથી છે. એટલે તમે જુઓ કે ઘણા છેલ્લા કેટલાક 4-5 વર્ષના તમે દાખલા જુઓ કે તેઓ દલિતભાઈએ કંકોત્રીમાં પાછળ સિંહ લખાવ્યું હોય તો એની ઉપર હુમલા થયા છે. પણ એ કયા એરિયા છે? બધા રૂરલ એરિયા છે. જો વરઘોડા ઉપર દલિત ચડ્યો હતો, ક્ષત્રિયો દ્વારા હુમલા થયા છે. એ કયા એરિયા છે? તો રૂરલ એરિયા છે. તો રૂરલ એરિયામાં હું આજ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે રૂરલ એરિયામાં હજી ક્ષત્રિય વર્સિસ પટેલ એન્ડ અધર્સ એ લડાઈ હજી પણ રૂરલ એરિયાની અંદર હજી આજની તારીખમાં 21મી સદીમાં પણ જોવા મળે છે. અને એ ઇમ્પેક્ટ આવે તો બહુ સીધું ગણિત છે કે ક્ષત્રિયોની જે માંગણી છે, ક્ષત્રિયોની માંગણી એક રીતે પેલી, બીજી રીતે જોવા જઈએ તો 2014 ને 19માં એક ક્ષત્રિયની ટિકિટ નથી આપી. ધીમે ધીમે રાજકારણમાંથી બીજેપીની સાથે રહ્યા પછી પણ બીજેપીમાંથી ધીમે ધીમે નીકળતા ગયા છે. એટલે જેમ પટેલ આંદોલન પછી પટેલ ધારાસભ્યોની સંખ્યા જેમ ઘટી છે બીજેપીની અંદર, એ બી તમે જો નોંધ કરો તો ઘટી ગઈ છે, 50ની અંદર આવી ગઈ છે. તો આ એકડો પોતાનો સાચો રહે, એકડો પોતાનો મજબૂત રહે, એના માટેનો આ પ્રયત્ન છે. પણ અહીંયા આગળ આ મૂવની અંદર જેમ મેં કહ્યું કે આ મૂવ એવી છે કે જ્યાં ક્ષત્રિય વર્સિસ અધર કોમ્યુનિટી જો એકત્રિત થઈ ગઈ તો એ એક આખો મોટો ગેમ્બલિંગ છે. આ એક મોટું ગેમ્બલિંગ જ છે. પણ આ જુગારની અંદર કઈ તરફ ઊંટ કઈ કરવટ ઉપર બેસશે એ ફોર્મ પાછા ખેંચાય અને બાકીના કેટલા અપક્ષ રહે છે એના ઉપર આધાર રહે છે. કારણ કે આવનારા દિવસોની અંદર એ લોકો વડોદરામાં અને મધ્ય ગુજરાતની અંદર સંમેલન કરવાના છે. એટલે મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ઘણા સમયથી બીજેપીનો ગઢ બન્યો છે, ત્યાં આગળ આ સંમેલન કેટલું અસરકારક છે એ પણ એક મહત્વનો મુદ્દો થઈને રહેશે. અચ્છા, તમારા હિસાબથી તમને લાગી રહ્યું છે કે આની જે ઇમ્પેક્ટ છે, જે સૌરાષ્ટ્રની 8 સીટો ઉપર તો થઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાતની પણ 2 સીટો ઉપર થશે, અને મધ્ય ગુજરાતની પણ જે આણંદની સીટ જે આપણે કહેવામાં આવે છે, વડોદરા અને આણંદ, આ 2 સીટ ઉપર ઇમ્પેક્ટ કરી શકે છે. અને જો એ ઇમ્પેક્ટ થાય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે જીતું ને 5 લાખની લીડની વાત કરે છે એવી સીટ હારી પણ શકે, જે અનએક્સપેક્ટેડ હોય. બની પણ શકે. આ એ શક્યતાને, તમારી આ વાતને નકારી શકાય એમ નથી કે જો કોન્સોલિડેશન થયું એક વખત તો ટ્રેડિશનલી જેમ કે આણંદની સીટ છે ટ્રેડિશનલી કોંગ્રેસની રહેલી છે, સાબરકાંઠાની જે સીટ છે એ ટ્રેડિશનલી કોંગ્રેસની રહેલી છે, છેલ્લી 3 વખતથી જ આમની પાસે બીજેપી પાસે આવી છે.
બનાસકાંઠાની ઉપર પણ કાંટાની ટક્કર આવીને ઉભી રહી શકે એમ એ સ્થિતિ છે. આ સ્થિતિ તમારી બરોડાની અંદર આવીને ઉભી રહી શકે, કારણ કે ઇનફાઇન્ડિંગ બરોડાની અંદર પણ તમારી ઘણી બધી છે. આ બધા જ પરિમાણો બહુ જ મોટા પાયે અસર કરી રહ્યા છે. અલબત્ત જેમ કે કોંગ્રેસે આ વખતે, અત્યારે કોંગ્રેસને ભલે તમે એમ માનતા હોઈએ આપણે કે કોંગ્રેસ તૂટી ગઈ છે, કોંગ્રેસ પાસે મશીનરી નથી, પણ કોંગ્રેસની મૂવ તમે જુઓ, ક્રાઉડ ફંડિંગ એમણે ઊભું કરવાનું શરૂ કર્યું છે, વિચ ઇઝ અ ન્યૂ સ્ટાઇલ સાયકોલોજીકલ નવ વોર માટે. કોંગ્રેસ માણસોને ગિયરઅપ કરવા માટે જે ગેનીબેન ઠાકોર 3 જણાએ શરૂ કર્યું, એક તો રામજીભાઈ ઠાકોર, ગેનીબેન ઠાકોર અને લલિત વસોયા, આ લોકોએ ક્રાઉડ ફંડિંગ શરૂ કર્યું. ક્રાઉડ ફંડિંગ શું છે? તો ક્રાઉડ ફંડિંગ તમે પોલિટિકલી લઈ શકો છો, કેટલું આવે છે અગત્યનું નથી, પરંતુ સાયકોલોજીકલી એક ઇમ્પેક્ટ બીજા મતદારો ઉપર તમે આપી શકો છો કે ભાઈ આટલા લોકો તો મારા સમર્થનમાં આવી રહ્યા છે, ભલે તમે 11 રૂપિયાથી માંગવાની વાત કરો છો. આ જ વસ્તુ તમારી સાયકોલોજીકલ નવ વોરમાં, જેમ કે સાયકોલોજીકલ લડાઈની અંદર બીજેપી કાયમ આગળ રહ્યું છે, અબકી બાર 400 કે પાર, તો આ એક સાયકોલોજીકલ લડાઈ છે. 5 લાખની લીડ સાયકોલોજીકલ લડાઈ છે. તો ત્યાંથી તમે સામેના પ્રતિદ્વંદીને માનસિક રીતે તોડી નાખી રહ્યા છો. હવે એમાંથી ઉભરવા માટે, નબળા અહીંયા પડી રહ્યા છો એ દેખાડવા માટે તમે આ ક્રાઉડ ફંડિંગ ઊભું કરવાનું શરૂ કર્યું. જે ક્રાઉડ ફંડિંગનો પ્રયોગ આમ જોવા જઈએ તો 1952માં સૌથી પહેલો થયો હતો, બાબુભાઈ વૈદ્ય કર્યો હતો, જ્યારે ગુજરાતની સ્થાપના પણ નથી થઈ ને, 52ની પહેલી ચૂંટણીમાં સાયકલ લઈને ક્રાઉડ ફંડિંગ એમણે ઊભું કર્યું. એ પછી સમાજવાદી ને કોમ્યુનિસ્ટ જેટલા લોકો ઉભા રહ્યા એ ઘણા બધા એ કર્યું ક્રાઉડ ફંડિંગ. સૌથી મકવાણા એક હતા, 99 ની અંદર એમણે ક્રાઉડ ફંડિંગ આ રીતે શરૂ કર્યું હતું. અને એ ક્રાઉડ ફંડિંગ એવી રીતે હતું, 1 રૂપિયો 1 નોટ કરીને 99 ઇલેક્શનમાં. એ પછી 2022માં તમને યાદ હોય તો જિગ્નેશ મેવાણીએ અવર ડેમોક્રેસી કરીને એક પ્લેટફોર્મ બનાવી અને ક્રાઉડ ફંડિંગ ઊભું કર્યું, જેમાં 6 લાખ રૂપિયા એમના પાસે આવ્યા હતા. હવે એ ક્રાઉડ ફંડિંગની જે સ્ટાઇલ છે ને, આટલા મોટા વેવની વચ્ચે પણ જિગ્નેશ મેવાણી તમે જો જીતીને આવ્યા, બીકોઝ ઇટ્સ અ સાયકોલોજીકલ નવ વોર. આ સાયકોલોજીકલ નવ વોર છે. એ સાયકોલોજીકલ નવ વોરને તમે ક્રાઉડ ફંડિંગમાં કન્વર્ટ કરીને દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એટલે રામજી ઠાકોર હોય, ગેનીબેન હોય, ગેનીબેન ભલે જેટલા પણ પૈસા એમની પાસે આવ્યા હોય, મને ખબર નથી, આંકડો હજી સુધી એમણે જાહેર નથી કર્યો, પણ આ ક્રાઉડ ફંડિંગ ઊભું કરવાની એક આખી સ્ટ્રેટેજિકલ મૂવ છે કોંગ્રેસની. અને એ સ્ટ્રેટેજિકલ મૂવની અંદર આ બતાવવામાં પ્રદેશ છે કે જન આદેશ મારી સાથે છે. અને આ એક બીજી એક રણનીતિ પણ બીજેપીએ એમનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ ઓટોમેટિક ગિયરઅપ થાય છે ને, કે તમે જયારે ફંડ કરો છો કોઈને 11 રૂપિયા, ઇટ મીન્સ કે તમે 11 રૂપિયા આપીને તમે એનું સમર્થન, પોતાનું સમર્થન તો તમે જાહેર કરી દીધું, વૈચારિક, આર્થિક, તમામ રીતનું. હવે એ સમર્થનની સામે તમારી પેજ કમિટી, પેજ સમિતિને કેવી રીતે, કયો ફોર્સને તમારે કઈ દિશામાં ડાયવર્ટ કરવો છે, એ એક અગત્યનો મુદ્દો બની રહે છે. ક્રાઉડ ફંડિંગમાં કેટલાક સક્સેસ જાય છે ખબર નથી, પણ શો ઓફ કરવા માટે ક્રાઉડ ફંડિંગ ઇઝ અ વેરી નાઇસ ટૂલ ઇન ડેમોક્રેસી, કે જે સક્સેસફુલી જિગ્નેશ મેવાણીએ 2022ની ચૂંટણીની અંદર કરીને બતાવ્યું છે ને, એને ફોલો કરી રહ્યું છે આ વખતે 2024ની ચૂંટણીની અંદર કોંગ્રેસ જેને ફોલો કરી રહ્યું છે. બધા માટે શોકિંગ લાગે છે, પણ આ પરિસ્થિતિ આ છે. અને આ પરિસ્થિતિને લઈને એક આખો એક પ્રયાસ છે, અને એ પ્રયાસને તમે જુઓ ને, એ પ્રયાસ ધીમે ધીમે ગરીબ માણસોને પોતાની તરફ છે કે નહીં, કેટલા વોટનો સ્વિંગ પોતાની તરફ આવશે, એક અંદાજો એના ઉપરથી એક લગાવી શકાય. અને એક સાયકોલોજી પણ ઊભી થાય કે મેં 1 રૂપિયો આપ્યો છે તો હું વોટ પણ આપીશ. હા, એ જે એક બોન્ડિંગ ઊભું થઈ જાય છે ને, જયારે ફાઇનાન્શિયલ તમે આપો છો ત્યારે સોશિયલ ને ફાઇનાન્શિયલ બંનેનું બોન્ડિંગ ઊભું થાય છે. એ બોન્ડિંગ, એ માણસ જયારે, જે મહિલાએ, માની લો કે ફોર એક્ઝામ્પલ થોડા સમય પહેલા હું એ વિસ્તારમાં હતો, ત્યારે મેં જોયું કે એની બંને એક માંડવાની અંદર ઘણી બધી બહેનો આવીને મામેરા તરીકે એને આશીર્વાદ આપીને 11 રૂપિયા ઘણી બહેનોએ એમને પેલા થેલી લટકાઈને એમની જ્ઞાતિના રિવાજ પ્રમાણે એમને કર્યું, ઘણી બધી બહેનો નાખ્યું. હવે એ બેન ઇન્ફ્લુઅન્સ કોને કરવાની છે? એ બેન ઇન્ફ્લુઅન્સ કરશે એના હસબન્ડને, અથવા એની દીકરીને, અથવા એના દીકરાને, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે એને, કે ભાઈ આપણી બેન છે, આપણે મામેરું કર્યું છે. આ બધા આજકાલના રૂરલમાં ચાલશે, અર્બનમાં એટલા નહીં ચાલે. ક્રાઉડ ફંડિંગ નો જે આખી ટેકનિક છે, એટલે તમે જુઓ કોંગ્રેસ સિલેક્ટેડ સીટ ઉપર જ ક્રાઉડ ફંડિંગ માંગી રહ્યું છે, દરેક સીટ ઉપર ક્રાઉડ ફંડિંગ નથી માંગી રહ્યું.
ક્રાઉડ ફંડિંગ નો જે ફંડા એમણે અપનાવ્યો છે કે જ્યાં આગળ એમને ખબર છે કે અહીંયા સ્ટ્રેટેજિકલી મૂવ કરવાથી આ બૂથને તમે મજબૂત કરી શકો એમ છો, અહીંયા આગળ તમારી ગિયરઅપ મશીનરીને ગિયરઅપ કરી શકો એમ છો, એ જગ્યા ઉપર એમને ક્રાઉડ ફંડિંગ માંગ્યું છે. અને ક્રાઉડ ફંડિંગ થી આ એક નવો ટ્રેન્ડ આખો ઉભો કરે છે. અલબત્ત ક્રાઉડ ફંડિંગ ની વાત થોડા 2023 ડિસેમ્બરની અંદર કોંગ્રેસે કરી હતી કે ભાઈ અમારી પાસે પૈસા નથી, એટલે અમે 1921માં જેમ ગાંધીજીએ મુઠ્ઠી ચાવલ કરીને એક મુહિમ ચલાવી હતી, એ ગાંધીજીના સમયની એક જુદી ક્રાઉડ ફંડિંગની સ્ટાઇલ હતી. અને ક્રાઉડ ફંડિંગ આપણા ત્યાં વર્ષોથી ચાલતી પ્રથા છે, એ આજની નથી. કે સામાજિક મેળાવડા હોય, ધાર્મિક સંસ્થા હોય, સૌરાષ્ટ્રની અંદર ગૌશાળાઓ માટે ડાયરા થાય ને એમાંથી ફંડિંગ ઊભું થાય. ક્રાઉડ ફંડિંગની ટ્રેડિશનલી આપણા ત્યાં ચાલતી આવતી પરંપરા છે. એટલે આ નવી પરંપરા નથી, પણ આપણે એક નામ એને ક્રાઉડ ફંડિંગ આપ્યું છે સેફોલોજીની ભાષાની અંદર, કે ઇલેક્શન ક્રાઉડ ફંડિંગ ઇલેક્શનનું ક્રાઉડ ફંડિંગ ઇન ઇલેક્શન. નોર્મલી ક્રાઉડ ફંડિંગ થતું હોય છે ધાર્મિક મેળાવડા માટે, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને, મેડિકલ સેવાઓ માટે. એટલે કોઈ ગરીબ માણસ હોય, ગરીબ બાળક હોય, એને દવાની જરૂર હોય, તેના માટે એક પ્લેટફોર્મ ઊભું કરીને ક્રાઉડ ફંડિંગ થતું હોય છે. નાના નાના સમૂહો ભેગા થઈને રિવોર્ડની અપેક્ષા વગર ક્રાઉડ ફંડિંગ કરે એને ક્રાઉડ ફંડિંગ કહેવાય. આની અંદર પણ તમે લીગલી ઇટ્સ એલાઉડ. સેબીએ આ ક્રાઉડ ફંડિંગ ને પોલિટિકલી લીગલ એલાઉ કરેલું છે. માત્ર ને માત્ર સેબીએ એક જ જગ્યાએ જેની અંદર ઇક્વિટી સાથે સંકળાયેલું હોય એવું ક્રાઉડ ફંડિંગ એલાઉ નથી કર્યું. એટલે આ લીગલી તમારું એલાઉ છે. અને એટલા માટે 3 જણાએ પોતાના QR કોડ મૂક્યા છે, બેંકની ડિટેલ આપી છે કે તમે તમારું જે ફંડ આપો એની અંદર રાખો, જેથી કરીને ઇન્કમટેક્સનો પાછળથી કોઈ પ્રોબ્લેમ એમને ફેસ કરવો ના પડે. બિલકુલ ભાર્ગવભાઈ, અને સાથે એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે ઓવરઓલ તમારું કેલ્ક્યુલેશન અત્યારે ગુજરાતમાં શું કહી રહ્યું છે? ક્ષત્રિય વર્સિસ જે અધર્સની લડાઈ થશે અને ક્ષત્રિય વર્સિસ ભારતીય જનતા પાર્ટીની આ જે લડાઈ છે, આ બધામાં તમારું કેલ્ક્યુલેશન શું કહી રહ્યું છે? બીજેપીની કઈ સીટ ઉપર કેટલી ટફ સિચ્યુએશન છે? મને અત્યારના સમયમાં હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે 6 સીટ ઉપર મોટી કાંટાની ટક્કર આવશે. 6 સીટ ઉપર આઉટ ઓફ 26 સીટ ઉપર કાંટાની ટક્કર આવશે. પણ આ બધી છત્રી જે ખુલી છે ને, નાની નાની છત્રીઓ, એની ઉપર એક ધર્મની એક મોટી છત્રી જો ખુલી ગઈ તો એ છત્રીની અંદર બચવા માટે બધા ભેગા થાય તો મારું ગણિત પણ અહીંયા આગળ ખોટું પડે. એટલે જ હું કહું છું કે આ થોડું વહેલું છે, પણ અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે 6 સીટ માટે કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા, આ 6 સીટ ઉપર કાંટાની ટક્કર અત્યારે દેખાઈ રહી છે. અને આમ સાઉથ ગુજરાતમાં જોવા જઈએ તો સાઉથ ગુજરાતની અંદર અત્યારે તો બહુ જ એવો મોટો તકલીફ બીજેપીને દેખાતી નથી. અલબત્ત અનંતભાઈ થોડી ટક્કર આપી શકે એવી ક્ષમતા ધરાવે છે, પરંતુ લોકસભાને પરિપ્રેક્ષમાં જો બધી સીટને જોઈએ તો વિધાનસભાની આવેલી સીટના આંકડાકીય રીતે જોવા જઈએ તો વિધાનસભાની આવેલી સીટના પ્રમાણમાં દક્ષિણ ગુજરાતની અંદર પરિસ્થિતિ બહુ બદલાય એવું ચિત્ર બદલાય એવું દેખાતું નથી. અને ભૂતકાળ પણ તમે યાદ કરો કે પટેલ બહુતલ ધરાવતું જયારે પટેલ આંદોલન જયારે થયું અને બધી જગ્યાએથી પટેલ આંદોલનની અંદર પણ એન્ટી બીજેપી વોટ્સ પડ્યા હતા, ત્યારે લોકોને એવું હતું કે સુરતની અંદરથી મોટા પાયે જે પટેલો છે એ લોકો એન્ટી બીજેપી જશે. એ લોકોએ ફંડિંગ બહુ કર્યું હતું એ વખતે, પણ એ ઇન્ટેક્ટ બધી સીટ રહી હતી સુરતની અંદર. એટલે દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર એમ કેવું કે બહુ મોટું ગાબડું પડશે તો એ શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. અલબત્ત આદિવાસી નારાજ છે, આદિવાસી નોટામાં વોટ નાખી રહ્યો છે. આ ગણિત બહુ જુદું છે, પણ નોટામાં જે સૌથી હાઈએસ્ટ, તમને બહુ ઇન્ટરેસ્ટિંગ આ પોર્શન બી કહું કે દક્ષિણ ગુજરાતની તમે વાત કરો ને તો હાઈએસ્ટ જે વોટ પડે છે ને નોટાની અંદર ગુજરાતમાં, એ સૌથી વધારે આદિવાસી પટ્ટામાંથી પડે છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના આદિવાસી પટ્ટામાંથી પડે છે. એટલે આદિવાસી પ્રમાણમાં ઘણો જાગૃત થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં એક લોકો એટલે અત્યારના આંકડા એવું એટલે અત્યારે પિક્ચર એવું ગ્રુમી પિક્ચર એવું ઊભું થયું હતું કે ભાઈ ચૈતર વસાવા ભરૂચની અંદર ઘણા બધા આગળ નીકળી ગયા છે, કોંગ્રેસની ઇન ફાઇટિંગ બહુ છે, ચૈતરને હરાવશે. ચૈતર વસાવા સામે
મનસુખ વસાવા બીજેપી તો છે જ, છોટુ વસાવા એના દીકરા ઉભો રાખ્યો છે. જે ગઈ વખતે છોટુ વસાવા પોતે ઉભા રહ્યા હતા, આ વખતે એમના દીકરાને, નાના દીકરાને ઉભો રાખ્યો છે. મહેશ વસાવા જે એમનો મોટો દીકરો છે એ બીજેપીમાં જોડાઈ ગયો છે, નાના દીકરાને અહીંયા રાખ્યો છે, ઉભો રાખ્યો છે. અને ત્રીજું કે કોંગ્રેસની ઇનફાઇટિંગ, ભલે અત્યારે બહાર પિક્ચર એવું દેખાડવામાં આવતું હોય કે કોંગ્રેસની અંદર બધા એક થઈ ગયા છે અને ગઠબંધનને મદદ કરશે, પણ કોંગ્રેસની અંદર તમે જુઓ તો બે જણાએ સુલેમાન પટેલ અને માંગરોલા, સંદીપ માંગરોલા, આ બંને જણાએ ફોર્મ લીધા હતા અને છેલ્લી ઘડી અંદર બનાવીને બેસાડી દેવામાં આવ્યા. પણ કોંગ્રેસની ફિતરત છે કે ઇલેક્શન વખતે જૂથવાદ ફરીથી એક વખત ઉપર લાવો, એટલે દક્ષિણ ગુજરાતની અંદર બહુ મોટી તકલીફ હોય એવું દેખાતું નથી અત્યારે તો. પણ વખત જતા ચિત્ર કેવી રીતે પલટી, અત્યારે કેવું બહુ અઘરું છે કારણ કે પ્રચારના એવા તબક્કા શરૂ નથી થયા. કાર્પેટ બાર્ડિંગ એકદમ શરૂ, કેમ્પેનિંગ, હા સોરી, કેમ્પેનિંગ એ રીતે શરૂ નથી થયું. એટલે એ બધા સેફોલોજીનો એક સાદો નિયમ છે કે તમારે જીત માટે 33.33% વોટ જોઈએ. એવરેજ આપણા ત્યાં વોટિંગ થાય છે 60 થી 70% વચ્ચે વોટિંગ થતું હોય છે. એટલે તમારે બે પાર્ટીને કાઢીને કેટલા વોટ જોઈએ? 60 થી 70%, એટલે 33.33% વોટ જોઈએ. જેમાં સેફોલોજીના નિયમ પ્રમાણે 18 થી 18.5% વોટ છે એ પાર્ટીના સિમ્બોલ ઉપર તમને મળે ને મળે. બાકીના 6.5% વોટ છે ઉમેદવારની ઇમેજ, કાસ્ટ, આના ઉપર જતા હોય છે. હવે રહ્યા એ જે 3.5 થી 4% જે વોટ છે ને એ ફેન્સિંગ ઉપર બેઠેલા વોટ છે, એ લાસ્ટ ટાઈમ ડિસાઇડ કરે. એ ફેન્સ ઉપર બેઠેલા વોટ છે ને એના માટેની આ કાર્પેટ બોમ્બિંગ કેમ્પેન, આ બધી જ વસ્તુઓ એના માટેની છે. હવે એ જે વોટનો સ્વિંગ કઈ તરફ આવે છે એ બહુ જ અગત્યનું છે. એટલે વોટનો સ્વિંગ એ કઈ તરફ જાય છે એ જોવા માટે હજી થોડા દિવસ આપણે રાહ જોવી પડશે અને એના પછી એક ફાઇનલ કન્ક્લુઝન ઉપર આપણે પહોંચી શકાય લગભગ ઇલેક્શનના 5-6 દિવસ પહેલા. અને પહેલા તો ફોર્મ ભરાઈ ગયા પછી કેટલા અપક્ષ ક્યાં આગળ ઉભા છે એના પરથી એક ટ્રેન્ડ નક્કી થશે કે આ ટ્રેન્ડની આ ટ્રેન્ડ આ સીટ ઉપર આવશે. એ ટ્રેન્ડ પછીની પ્રચારની રણનીતિ કઈ રહેશે આ જોયા પછી એક ચિત્ર બહુ સ્પષ્ટ થશે. પણ 6 સીટ ઉપર મારા મતે બીજેપીને અત્યારે ફાઇટ હોય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, આપણે જોઈશું 22મી તારીખે પ્રધાનમંત્રી આવે છે. હવે 22મી તારીખે પ્રધાનમંત્રી આવીને શું કહે છે, અને ખાસ રાજકોટની સીટ ઉપર આવી રહ્યા છે એટલે ત્યાં પણ માહોલ શું હશે એ પણ જોઈશું. ભાર્ગવભાઈ, આપ અમારી સાથે જોડાયા ને હવે ઇલેક્શનની દરેક રિપોર્ટ અમે તમારી પાસેથી લેતા રહીશું. થેન્ક યુ, સો નાઇસ ઓફ યુ, થેન્ક યુ. તો આ હતા ભાર્ગવ પરીખ, જેમનું સ્પષ્ટ માનવું છે કે અત્યારે 6 થી 7 સીટો ઉપર જે કોમ્પિટિશન છે તે અત્યારે દેખાઈ રહી છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.